બાયોચાર વિશે થોડીક માહિતી લેવી હતી. સાહેબ બાયોચાર હું તમને વિડીયો મોકલું, તમે જોઈ લેજો. એમ નહીં એમ પછી નહીં તમને એમ વિડિયાની ની બધી હા માહિતી બોલો. ખેડૂત પાસે છે જ તો રેવા દે. યસ. હા બોલો. હવે તમે આ બાયોચાર ચાર્જ કરીને આપો છો હા અને બાયોચાર તમે આપો છો એ તમારો બાયોચાર કયો હોય ઈ મારે જાણવું. ઈ અમે છે ને લાકડા બાવરના જે લાકડા હોય ને હમ લાકડાનું અમે ઓક્સિજન વગર છે ને એ બનાવવાનો હોય. એટલે કોલસો ને બાયોચાર છે ને એ બે નામાં બહુ ફરક છે. બરોબર. હવે આ આપણે જે ચૂલામાં જે આગ હોય અને ઈ કેમ કોલસો થઈ ગયો પછી રેખા થાય, એટલે ઈ રેખા નો થાય. આ છે ને ઈ એના અમુક ટેમ્પરેચરે બનાવવાનો હોય. અને પછી એમાં એને છે ને ગાયનું ગોબર અને ગૌમૂત્ર ની નાખીને 20-25 દિવસે ઈ ચાર્જ થાય. તો સિદ્ધાર્થ ગૌશાળા ની અંદર જે નાખ્યો યસ. આપણે સિદ્ધાર્થ ગૌશાળા તરખડી, હા તરખડી ચોકડી. હા ઈ ચોકડીએ તમે બાયોચાર નાખ્યો, ઈ બાયોચાર કયો હે? ઈ સાહેબ હું આજે બહારગામ છું, એની મને ખ્યાલ નથી. હું તમને સાહેબ સાથે વાત કરાવું. મારી વાત સાંભળો બેન, તમે તમે મને પેલા માહિતી દીધી ને કે અમે વગર ઓક્સિજને બાયોચાર બનાવીએ છીએ, તો તરખડી જે સિદ્ધાર્થ ગૌશાળા રહી એ ગૌશાળા ની અંદર જે બાયોચાર કયો છે તો તમે બહારગામ છો તો તમને ખ્યાલ નથી. સાહેબ હું અત્યારે પ્રસંગમાં છું, તમને હું મોકલું માહિતી તમને ફોન કરાવું. મારી વાત સાંભળો બેન, મારે એટલું જાણવું છે કે જે તમે તરખડી ગૌશાળામાં બાયોચાર નાખ્યો એ કયો બાયોચાર છે? એટલે હવે એમાં છે ને બે વસ્તુ સાહેબ નાખવાની હતી. ગાયના પગ જે છે ને છાણ ને મળવો એનામાં એકદમ એમાં બને. હવે એ લોકો શું નાખ્યું છે ને મને નથી ખબર, હું સાહેબ આજે રજામાં પૂછે ને તમને હું ઇન્ફોર્મેશન આપું. એ ભલે. કેટલા વાગે આપશો? હમણાં તમને સાહેબ ની વાત કરાવું, તમે 10 મિનિટમાં જવાબ આપો. એ હા બેન. હાજી સાહેબ, ઈ છે ને નાખ્યું છે ને અત્યારે એક ફેક્ટરીમાં જે સળગી ગયું ને એ પુઠાની બધું છે ને ઈ પણ આપણે ખાતરમાં આવે એટલે હજી છે ને અહીંયા નાખ્યું છે, પણ બાયોચાર છે ને એ 2 દિવસ પછી નાખવાના છે, બને છે. એટલે ઈ જે આપણે સિદ્ધાર્થ ગૌશાળામાં નાખ્યો એ બાયોચાર નથી? ઈ બાયોચાર હવે નાખશે. બાયોચાર છે ને કોલસા જેવો હોય, તમે જોયો છે કે બાયોચાર કેવો હોય? મેં નથી જોયો એટલે તો બેન તમને આપણે સાહેબ તમને અમે હમણાં જે અમારી બધી રિસર્ચ ચાલે છે ને બાયોચાર છે, ઈ બાયોચાર કેવી રીતે બને છે, ખેતરમાં શું એના ફાયદા છે, એ બધું મારી પાસે છે. હમણાંનું જ છે બધું, જે 15 દિવસનું. હું તમને વિડીયો મોકલું, તમે એમાં જોવો. નહીં જે સિદ્ધાર્થ નો વિડીયો આવ્યો ને ગૌશાળાનો, એમાં વિડીયોમાં બોલે છે બાયોચાર, એટલે મેં તમને ફોન કર્યો. એટલે એ બાયોચાર છે, પણ એનો જે આપણે જે રેખા હોય ને, આપણે તમને ખબર હોય તો ઓલા ગામડામાં કેમ આપણે રેખા ને બધું કચરો ને બધું ઉકેડામાં નાખતા, એટલે આ જે ઓલી પુઠાની જે આગ લાગી હતી ને એ બધો એવો કચરો છે એટલે આપણે ખાતરમાં કામ લાગે, એટલે એ નાખી દીધું છે. પણ બાયોચાર 2 દિવસ પછી નાખે. એટલે આગ ક્યાં લાગી હતી? ઈ ખબર નહીં, કઈ સાહેબ ની ફેક્ટરીમાં આગ લાગી હતી ને પુઠાની બધી સળગી ગયું હતું, તો એ રેખાનો ઢગલો ને બધું એમ પડ્યું હતું, તો પછી એમ કે ખેતરમાં ખાતરમાં ઈ કામ લાગે એમ. સાહેબ નું નામ શું? અમે ગૌશાળાને જ પ્રોત્સાહન આપીએ છીએ અને ગાયનું મહત્વ સમજાવીએ છીએ કે ગાય રોડ ઉપર રખડતી અટકે, ગાય કપાય નહીં, અને ગાયનું દૂધ, છાશ, ઘી આપણા શરીર માટે જરૂરી છે, એના ઉપર અમે વર્ક કરીએ છીએ. તમારી પાસે કેટલી ગાયો? અમારી પાસે ગાયો નથી, એટલે ગૌશાળા 250 જેવી ગૌશાળાના સંપર્કમાં છીએ. સંપર્કમાં રહીને તમે શું સહાય કરો એમ કહો? એટલે અમે ગૌશાળાને કેમ ડેવલપ કરવી, ગાયનું ગૌમૂત્ર છે ઈ 400-500 રૂપિયાનું લીટર એવી રીતના દિલ્હીમાં વેચાય છે. કોઈ ગૌશાળાનું ગૌમૂત્ર કલેક્ટ કરો છો તમે? હા. બરાબર. કઈ ગૌશાળાનું? તમારી ગૌશાળા ક્યાં છે? મારી ગૌશાળા જામકંડોળા. ઓકે, તો તમારું છે ને તમારા ગૌશાળાનો ફોટો અને તમારું નામ અને કેટલી ગાયું છે એ બધું તમે મને મોકલો. હું તમને છે ને સાહેબ સાથે હું તમને વાત કરાવીશ, અને એવું લાગે તો અમે ભવિષ્યમાં અમે તમારી ગૌશાળાની મુલાકાત પણ લેશું. મુલાકાત નથી લેવી, પણ અમને સહાય શું મળે કોઈ પણ ગૌશાળાને એમ કહું? એટલે છે ને તમને સાહેબ વાત કરશે બધી. બરાબર. એ સાહેબ તમને સમજાવશે બધું.
અને આ બાયોચાર શું અત્યારે ભાવ તમારે વેચો? શું ઘટે છે? તમારે ઘટે છે શું અત્યારે? ત્યાં તમારે શું જરૂરિયાત છે? અમે જરૂરિયાત તો માણસો ની હે, નિર્ણય તો બધે પૈસો પૈસો તો કઈ ઘટે એમ નથી અમારે જામકંડોળા ગૌશાળામાં. હા હા બરાબર. યો કામ કરવા વાળા માણસો નથી, માણસો હોય તો આપો. હા અને તમે તમારી સાથે વાત કરશે ને જે ગૌમૂત્ર તમે શું કરો છો? એનું તો ઓલું બનાવીએ છીએ અમે, ગૌમૂત્ર માંથી જે જે આઈટમો બનાવવાની હોય ને એ બધું પ્રોસેસ કરીએ છીએ. હા એટલે દિલ્હી ના છે ને એક રમેશભાઈ પંડ્યા કરીને છે, ઈ આ જ કામ કરે છે કે ગાયું કપાય નહીં, ઘણી ગાયું કે કપાય છે એટલે ગાયોનું જે આપણે ગાયનું ગૌમૂત્ર ને જે છાણ નું ખાતર બને, ગૌમૂત્ર બને અને એ બધી કોઈ ગાયનું મહત્વ સમજે એટલે ગાય 2-2.5 લાખ ની કિંમત ની ગાય છે એમ એવી રીતના એ લોકો અમે રિસર્ચ કરી છે અત્યારે અમે આ વે ઉપર જ કામ કરીશું. તમારું નામ શું બેન? મારું નામ છે વૈશાલી બેન. હું તમને સાહેબ સાથે વાત કરાવીશ ચોક્કસ. ભલે ભલે. અને બાયોચાર નો ભાવ શું છે? બાયોચાર નો ભાવ છે ચાર્જ કરેલો 10 રૂપિયાનો કિલો છે. આપણે ખેતીમાં વાપરી શકીએ. અને વગર ચાર્જ કરેલો? ઈ સાહેબ ને ખબર, હું તમને સાહેબ સાથે વાત કરાવીશ કારણ કે અમે જેમ ઓર્ડર હોય ને એમ લિમિટેડ ખેડૂત પૂરતા જે ઈ લોકોને જ અમે આપીએ છીએ. 12 તો 50 રૂપિયા કિલો અને 35 કિલો ને એવી રીતના વેચાય છે, પણ અમારું માળખું લિમિટેડ છે. તમારે લાકડાનો બાયોચાર 25 રૂપિયામાં જોઈશે? હું તમને સાહેબ સાથે વાત કરાવીશ, તમે સાહેબ સાથે સમજી લેજો. હા ભલે, વાંધો. જરૂરિયાત તો છે જ પણ સાહેબ સાથે વાત કરી લેજો. તો કેટલા વાગે વાત કરાવશો સાહેબ? હું તમને 5:30 વાત કરાવીશ. પાક્કું પાક્કું. સાહેબ બેંક ના કામથી બેંકે ગયા છે. હા હા હા. એટલે 5 વાગે તમને હું સાહેબ સાથે વાત કરાવીશ. ભલે ભલે ભલે.